ओसो के पाट मांडिया वरिया से नर नार चार सखियों ये वधाविया ता तो हसिया से 64 जुवोई जगत गुरु जान जो सदगुरु नाम से नाम पोसो के आटलू पार खिलो तो तुम्हें पद पामो निर्वाण गुरु गौर धन ज्ञान तणाशय भंडार सत समारज गाम उमंगे सब आवजो देव देवियों तमाम सदगुरु जगत की अंदर तारणहार से आ जगत की अंदर जीवायत में रोटला खाता खाता आउ मनुष्य अवतार नो लाभ लेता लेता जो रोटला खाता खाता राड़ा खावा नरक खावा भूंड अमनी में कुतरा बिलाड़ा ની અંદર ન જાવું હોય તો તમે તમારા આત્માને ઓળખી લીજો તમે તમારા મિત્ર બની જાજો કૃષ્ણ ભગવાન કહે છે કે તમે તમારા શત્રુ ન બનશો આ જ આત્માને અધોગતિએ ન લઈ જવા દેતા એટલે પોતાના આત્માને ઓળખી લો ભવસાગર કરવા માટે माँ बाप ना रज ने विजर थी आपड़ो आवो मनुष्य अवतार मिळ्यो से भगवान 84 लाख अग्नि फरी फरी अने आ जीवात में आयो से बधा जीवनी अंदर जे 84 नी खाण नी अंदर फरतो पशु थईने दूध आपतो बळद थईने आपने रळीने खवरावता तरवर कहता झाड़ આપણને ફળ ફૂલ આપે કુવાડાલાની કાપી તોય આપણને એની સાયા અને મીઠા બોર આપણને આપે આવા બધા પુણ્યના પ્રમાણત જ્યારે ભેગા ત્યારે આપણને ભગવાને આવો મનુષ્ય દેહ આપ્યો છે આપણે આત્મા ઓળખો હોય આપણે ખાઈ લીધું એટલે આપણે તો ધરી ગયા પણ કોક જિજ્ઞાસુ જીવ હોય એને આવી मोक्षनी वातो संभळावी अने जीवात्मानो कंईक उद्धार करजो एक जीवात्माने जो तमे तारशो ने तो एक अस्म जगन करे एटલું पुण्य थाय छे अने जेवी रीते कई नम्र विनंतीथी आ आत्मानी ओळख बधाने करावजो एवी मारी विनंती छे मनुष्य अवतारनी अंदर आ भक्ति थाय छे बीजा 84 लाख अग्नि अवतार भगवाने बनावी से 4 खाण्यों या चई भगवान ની ભક્તિ થાતી નથી એટલે મીરાબાઈ કહે છે કે આપણને આવો કેવો મનુષ્ય અવતાર મળ્યો છે આપણે આ કેવું ટાણું છે એમ જે આ મનુષ્ય અવતારનું ટાણું છે ને એ બહુ સુંદર અને સારું છે એટલે મીરાબાઈ શું કહે છે સજની ટાણું આયું છે भवदल तरवानु सजनी टाणु आयु से भवदल तरवानु अवसर आयो से सारो भवदल कर
સજની ટાણું કે બહુ સારું આવ્યું છે. આ ભોજન કરવા માટેનું આ ટાણું આવ્યું છે. ડાયા જરીક દિલમાં વિચારો, આ ભવસાગર તરી મનુષ્ય અવતારની અંદર આપણને જો આવા સમર્થ સદગુરુજી મળ્યા હોય તો અંત ઘડી લગન આવી સતની ધારા માથે ચાલવાનો છે. આત્મા તો સદગુરુ મહારાજે ઓળખી લીધો. બીજા ભજનની અંદર મીરાબાઈ કહે છે કે આત્માને ઓળખ્યા વગર આ 184 નહીં મટે અને ભ્રમણાયું ભાંગ્યા વગર કોઈ ભવના ફેરા મટતા નથી. આત્મા જેવી રીતે છે આ બરોબર આપણે નક્કી કરવું જોઈએ. જળ તેજ વાયુ અગ્નિ પૃથ્વી ને આકાશ આ તો 5 તત્વ છે. પણ આત્મો કેવી રીતે છે એ સદગુરુ મહારાજ આપણને શાંત કરીને સમજાવે છે. આકાશ તત્વ તો હમણે આપણે વાતો હાલતી કે આ વ્યાપક પોલાણ, પણ એની અંદર કેવી રીતે ભગવાન વચીર્યો છે આ સદગુરુના ચરણે જઈને શાંતિ બરોબર સમજી લેવાના છે. અને મનની અંદર આપણે ભ્રમણાયું પડ્યું છે કે હું જન્મીશ અને હું મરીશ. આ મને નડે છે, આ નર છે, આ નારી છે. પાયાની વાત કરવી તો જ્યારે સમટથી આપણને નથી થઈ કે કોઈ આ દરબાર છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ હરિજન છે, કોઈ ભંગી છે. આ આપણે હજી ભ્રમણાયું મટી નથી અને આપણને સમદ્રષ્ટિ થઈ નથી કે બધે ભગવાન એક જ વસીર્યો છે. કૃષ્ણ ભગવાન ભીમા અર્જુનને કહે છે કે હે અર્જુન, જ્યારે તને સમદ્રષ્ટિ થાય છે ને ત્યારે અદ્વૈત જ્ઞાન તને પ્રાપ્ત થાય છે. એટલે પાયાની વાત આપણે પાઠની પ્રથમ તો આપણે સમદ્રષ્ટિ કરાવી છે સદગુરુ મહારાજે. એટલે આપણા મનને જરીક સાંજે સૂતી વખતે પૂછી જોવું કે મારે સમદ્રષ્ટિ થઈ છે કે નથી થઈ. એ જરીક આપણે પહેલા પાયો મજબૂત હશે ને તો એની પર ગમે એટલા બંગલા બનાવશો ને તો એ કશું વાંધો નહીં આવે. જો પાયો મોળો હશે તો બરાબર આ અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. એટલે પાયાની વાત આપણે સમદ્રષ્ટિ બરોબર કરી લેવાની છે. એટલે સજની કે ટાણું આવ્યું છે આ ભવજળ ધરવાનું. ડાયા દિલમાં વિચારો, સત્સંગ કરીએ. બીજી કડીની અંદર શું કહે છે? સજની આરે ચોકડિયું અમરત લાભનું. સજની આરે ચોકડિયું અમરત લાભનું. બીજના ધબકારા જેવું મોતી ઓરવીને બોલાયા. દિલમાં વિચારો સત્સંગ કરીએ. આ સોખડીઓ બહુ અમૃત લાભનું છે. આપણે દિવસના 4 સોઘડિયા હોય ને રાતના 4 સોઘડિયા હોય. એમાં સારા સોઘડિયામાં જ આપણે ગમે સારું કામ કરવી ને એ આપણે કરી લેવી છીએ. લાભ, અમૃત અને શુભ આ સોઘડિયાની અંદર આપણે સારું કામ કરવી છીએ. તો ભગવાને 84 લાખ અવની બનાવી છે. આ બધા ચોઘડિયા કોઈ કાળના છે, કોઈ ઉદ્વેગના છે, કોઈ ચલના છે, પણ સારા સોઘડિયા તો ક્યાં છે? ભગવાને આપણને આવો મનુષ્ય નરનો આપ્યો હોય કે નારીનો આપ્યો હોય કે પાવૈયાનો આપ્યો હોય. હમણે સંત મેળામાં એક પાવૈયા આવ્યા હતા ને, એ આત્મ તત્વની વાતો કરતા હતા
અને એમને સદગુરુ કરાવી વાળ્યા હતા. એટલે આ ત્રણથી ભક્તિ થાય છે. એટલે આ 300 ઘડિયા સારા છે. એ આ 100 ઘડિયો આપણે ચારો પૂરું થઈ છે. વીજળીના ઝબકારા જેવું છે. આને જાતા વાર નહીં લાગે. તો મોતી પોરવવું હોય ને તો પોરવી લીજો. આમ ઝબકારો થાય તા તરત મોતી પોરવી લેવું જોઈએ. નકર ઝબકારો ચારે પૂરો થઈ છે ને કઈ ખબર નથી. આજકાલ કરતા આપણા દિવસો બધા વીતી જવાના છે. એટલે મારા વાલા ભક્તો, આ મોતી પોરવું હોય ને તો પોરવી લીજો. જોત જોતામાં નકર આજકાલ કરતા આપણા દિવસો પૂરા થઈ છે. એટલે હારે ચોઘડિયું છે અમૃત લાભનું. આ 100 ઘડિયામાં આપણે મુહૂર્ત કરી લો લાભનું અને અમૃતનું અને શુભનું. આપણને 100 ઘડિયું મળ્યું છે સારું, તો મોતી પોરવી લો, નકર પછી પોરવાય છે નહીં. બીજી કડીની અંદર શું કહે છે મીરાબાઈ? સજની આરે અવસર છે દયા દાનનો. સજની આરે અવસર છે દયા દાનનો. દાન સુપત્ર ને કરવું, ધ્યાન ગુરુજીનું ધરવું, દયા દિલમાં વિચારો સત્સંગ કરીએ. શું કહે છે? આ અવસર છે દયા દાન. દયા ધર્મ કા મૂળ, પાપ મૂળ અભિમાન, તુલસી દયાનો છોડીએ, જબલ ઘાટની અંદર પ્રાણ છે. પ્રાણી માત્ર માટે આપણે દયા રાખવી જોઈએ. જો આપણે સદગુરુનું સાનિધ્ય લીધું હોય ને તો કોઈની ઉપર ઈર્ષા ન કરાય, દગો ન કરાય. કારણ કે બધે તમે જ વસી ગયા. તમારી સિવાય જગતની અંદર કોઈ છે નહીં. પૂરણરામ મહારાજે આપણને કીધું હતું કે હું સિવાય બીજું કશું નથી. હુંનો તમારે ભાવ રાખવો હોય તો હરિ એવું કશું છે જ નહીં. અને હરિનો ભાવ રાખવો હોય તો તું નથી, આ હું નથી. હું હોય ને તો હરિ યા કણ નથી. એટલે જગતની અંદર તમારી સિવાય કોઈ બીજું છે જ નહીં. આવું સદગુરુ મહારાજ આપણને શાન કરીને સમજાવે છે. અને જગતની અંદર ગુરુ કે શિષ્ય એવું કશું હોતું નથી. જ્યારે આવી સાચી સમજણના ઘીરે જાય તારે પછી આપણે તો જ્યાં વસ્તુ મળી છે, જે ઘાટે નાયા છીએ, એનું આપણે સદગુરુ મહારાજનું માધ્યમ રાખવું પડે. મા બાપને અંત ઘડી લગન એમની સેવા સાકરી કરવી પડે. સાસુ સસરાની સેવા સાકરી કરવી પડે. કારણ કે એ આપણા ઋણી આપણે છીએ. સદગુરુ મહારાજને અંત ઘડી લગન એમની સેવાઓ કરવાનું છે. જગતની અંદર મા બાપ અને ત્રીજા સદગુરુ મહારાજ, આ સિવાય બીજો ભગવાન છે જ નહીં. જે સાચી સમજણના ઘીરે આવ્યા છે તેના માટે. એટલે આરે અવસર છે દયા દાનનો. દાન સુપાત્રને કરવું. આપણે કોઈક માંગણ આવે ને તો એને દાન કરવું હોય ને તો એમ થાય કે આ ખોટા વેડફીને કોઈને હેરાન તો નહીં કરે ને, પૈસા દીશું તો દારૂ પીને બીજાને કંદરશે જ નહીં ને. સુપાત્રને દાન કરવાનું. એટલે એમ આપણે ઈ તો કદાચ અન્નનું દાન છે કે કદાચ પૈસાનું દાન છે, પણ આ તો મહાદાન, મહામંત્રની વાત કુપાત્ર આગળ ન કહેવી. કુપાત્ર આગળ વસ્તુનો આવીએ સમજીને રહીએ ચૂપ. ભલે ને આવીને મોટો ધનનો ઢગલો કરે કે ભલે ને હોય મોટો ભૂપ, તો આ વસ્તુ દેવાની નથી. જ્યાં પાત્ર હોય ને ત્યાં કણે દેવાની છે વસ્તુ. પાત્ર તો કદાચ હોનાનું હોય, પણ થાળી ઘોડે જો કાંઠા ન વળ્યા હોય તો
તો એમાં અમૃત જેવી વાણી મૂકો ને તો એ ઢોળી જાય દૂધ જેવી અમૃત જેવું. એટલે પાત્ર બરોબર હોય ત્યાં કણે આવી વસ્તુ પીરસવાની છે. એટલે દાન આ મહાદાન છે, આ જેવી તેવી દાન નથી. મોટો ધનનો ઢગલો કરી દો ને તોય આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. હજારો વર્ષ તપ કરો તો આવી વસ્તુ આપણને મળતી નથી. આ તો કંઈક તમારે પૂર્વની આપણી બધી કમાણી છે તે આવી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે, અને પૂર્વની ઓળખાણે આપણે બધા ભેગા થયા છીએ. આજકાલના નથી, આદિકાળના છીએ. જેમ કૃષ્ણ ભગવાન જેમ અર્જુનને કહે છે કે હે અર્જુન, આ યોગ મેં સૂર્યને કહ્યો હતો અને સૂર્ય મનુને કહ્યો હતો, મનુએ ઈશ્વાકુળને કહ્યો હતો. હું જાણું છું, તું જાણતો નથી. તારા ને મારા ઘણા ધર્મ વીતી ગયા છે. અર્જુનને શંકા થઈ કે તમારો તો જન્મ હમણે જ થયો છે. આ તો પ્રાચીન કાળના સૂર્ય કેટલાય વર્ષોથી છે આવી રીતે, અને તમે કહો છો કે મેં સૂર્યને યોગ કહ્યો તો એ કેમ બને? પણ આપણે આ બધું સર્જન થયું જ્યારે ઓમકારથી, તે દુનો આપણે છીએ, આજકાલના નથી. જીવશે અનાદિથી જીવતો જગત મરેલું જાણ, હરજી કહે આ બધું ખપે અને નીપજે આ બધું માયાનું મનાણ છે. આ તો પાંચ તત્વ સર્જન થાય અને વિસર્જન થાય. જે આકાશ તત્વની અંદર જે સૂક્ષ્મ રૂપે જે ભગવાન વસી રહ્યો છે ને કાયમનો છે. એ ઓમકાર ફાટી અને આખું આ વિશ્વને એને સર્જન કર્યું છે. એક જ નો બધો વિલાસ છે. તેમાં સતાર શાહ બાપુ કહે છે, આપ માયા આપ સમાણું હું ઈશિકા ગુણ ગાવું. मेरी सिवा कोई और न दूंगा, मेरी सिवा कोई और न दूंगा, किसी को समझाओ. अपने आप समानो પાણી